લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં 31 ડિસેમ્બર પહેલા ભાજપની મોટી બેઠક મળશે। પ્રદેશ પદાધિકારીઓને પીએમ મોદી સંદેશ આપશે। સાથે જ ભાજપ ગામ ચલો અભિયાન શરૂ કરશે। તો 3-4 લોકસભા બેઠક મળીને એક ક્લસ્ટર બનશે અને ક્લસ્ટર પ્રવાસ દરમિયાન અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહ બેઠક કરશે। આ સાથે જ દરેક લોકસભા બેઠક માટે એક પ્રભારી હશે। તો 5 જાન્યુઆરી અગાઉ ભાજપ અલગ-અલગ મોરચાની બેઠક યોજશે। નવા મતદારો સાથે યુવા મોરચાની પણ બેઠક યોજાશે। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની આ મોટી રણનીતિ 3-4 લોકસભા બેઠક મળીને એક ક્લસ્ટર તૈયાર કરાશે। ક્લસ્ટર પ્રવાસમાં અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહ બેઠક કરશે। દરેક લોકસભા બેઠક માટે એક પ્રભારી પણ નિયુક્ત કરાશે। ગામ ચલો અભિયાન ભાજપ શરૂ કરશે અને 31 ડિસેમ્બર પહેલા ભાજપની મોટી બેઠક મળવાની છે। પ્રદેશ પદાધિકારીઓને પીએમ મોદી સંદેશ આપશે। 5 જાન્યુઆરી અગાઉ ભાજપ અલગ-અલગ મોરચાની આ બેઠક યોજશે। 5 જાન્યુઆરીએ ડિજિટલ દિવાલ પેઇન્ટિંગ અભિયાન પણ શરૂ થશે। નવા મતદારો સાથે યુવા મતદારોની પણ બેઠક મળશે। યુવા મોરચાની પણ આ બેઠકનું આયોજન કરવામાં આવશે। તો મિશન 2024ના આ કિલ્લાને કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ એક્શનમાં રણનીતિ ઘડી લેવામાં આવી છે કે કઈ રીતે લોકસભાની ચૂંટણી પહેલા પ્રચાર થાય અને સાથે જ જે સરકારની યોજનાઓ છે તે પણ લોકો સુધી પહોંચાડવામાં આવે। ખાસ કરીને યુવા મતદારોને, મહિલાઓને આકર્ષવા માટે આ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે। જો કે 3-4 લોકસભાનું મિશ્રણ કરીને અને એક ક્લસ્ટર બનાવવામાં આવશે તેવી રણનીતિ ઘડાઈ છે આ વખતે અને એ ક્લસ્ટરમાં બેઠકો પણ થશે જેમાં અમિત શાહ, નડ્ડા અને રાજનાથ સિંહ હાજર રહેશે। ગામ ચલો અભિયાન એટલે ગામડાઓને આ વખતે જોડવામાં આવે। મોટા પ્રમાણમાં જે ગામડાના મતદારો છે તેમને આકર્ષવામાં આવે તે પ્રકારની રણનીતિ ભાજપ અપનાવવાના મૂડમાં 31 ડિસેમ્બર પહેલા પ્રધાનમંત્રી મોદીની જે આ બેઠક મળવાની છે તેમાં સંદેશ આપવામાં આવશે પ્રદેશ પદાધિકારીઓને કે આખરે કઈ રીતે જન સુધી એ યોજનાઓ પહોંચાડો અને તેનો લાભ લોકસભા ચૂંટણી વખતે મેળવો।